બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે 1314 ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। પ્રથમ તબક્કાની અંદર 3.75 કરોડ જેટલા મતદારો મતદાન કરશે, જેમાં વીઆઈપી ઉમેદવારોની જો વાત કરીએ તો તેજસ્વી યાદવ, સમ્રાટ ચૌધરી સહિતના અનેક દિગ્ગજો મેદાને છે। પ્રથમ તબક્કાની મોટી વાતો પર નજર કરીએ તો સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનું છે। કુલ 18 જિલ્લાને આવરી લેવાયા છે। પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આ મતદાન છે। 90,717 જેટલા કુલ મતદાન કેન્દ્રો છે। 500થી વધુ કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે। 15થી વધુ કેબિનેટ મંત્રીઓ મેદાનમાં છે। 14 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। તો પ્રથમ તબક્કાના મતદાનમાં કયા મોટા નેતાઓનું ભાવિ મેદાન પર છે, દાવ પર છે તે જોઈએ તો સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિન્હા, તેજ પ્રતાપ યાદવ, મૈથિલી ઠાકોર, આનંદ સિંહ, મંગળ પાંડે, શ્રવણ કુમાર, નીતિન નબીન, ઉમેશ કુશવાહા જેવા મોટા દિગ્ગજો રેસમાં છે। આ મોટા નેતાઓ કે જે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા તેમના નિવેદનોને લઈને, અને મૈથિલી ઠાકોર ખાસ કરીને તેમની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, કેમ કે રામ આएंगेના ભજનથી ખૂબ જ પોપ્યુલર થયા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે। અલીનગર બેઠક પરથી તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। પ્રથમ તબક્કાનું આ મતદાન કે જ્યાં 500થી વધુ કેન્દ્રીય દળો તૈનાત છે અને સાથે જ આર્મીના જવાનો પણ મતદારોને મદદ કરી રહ્યા છે, તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે મદદ કરી રહ્યા છે। देखिए, ये लोकतंत्र का महापर्व है और लोकतंत्र को मजबूत करना, लोकतंत्र को स्थापित करना, लोकतंत्र की जड़ों को और मजबूत करना, ये उसके लिए का महापर्व है और हम सबको मतदान करना चाहिए। पहले मतदान तब जलपान, ये पालन करना चाहिए और इसलिए बिना सुबह उठ के सबसे पहले हमने मतदान करने का काम किया।